જુઓ ભાઈ, તમને અમે જણાવી તો દીધું કે મારી દીકરી MBA થઈ છે અને આમ તો બધી કામે કાજે કોઈ જાતે એને વાંધો આવે એમ જ નથી. બહુ જ હોશિયાર છે. રસોઈમાં એને મેગી, પાસ્તા, પિઝા બધું જ આવડે છે. નહીં બેટા? શાક રોટલી. હા, શાક રોટલી પણ આવડે છે. પણ એને વધારે બટાકાનું શાક ભાવે ને તો એ બટાકાનું શાક જ બનાવે છે. બહુ ડાઈ છે મારી ઢીંગલી. અને બકુલભાઈ, એક વાત કહું તમને, આ છોકરો કરે છે શું? અરે દુકાન છે મોટી અમારે કપડાની. તો અચ્છા, હા, કપડાની દુકાન, રેડીમેડ જેન્ટ્સ. રેડીમેડ. અચ્છા, સરસ. સરસ. જુઓ, આમ તો મારી દીકરી માટે ઘણા માંગા આવ્યા છે, પણ અમારા શાંતિ કાકાએ કહ્યું હતું કે હા, બકુલભાઈના નાના ભાઈ કુંવારા છે, તમે એકવાર બોલાવીને જોઈ લેજો, પૂછી લેજો, એટલે જ તમને બોલાવ્યા. મારી મિરલમાં છે ને કોઈ એટલે કોઈ જ કમી નથી. બધી રીતે સર્વગુણ સંપન્ન છે. અને તમને ખબર છે, અત્યાર સુધી ભણીને તો હંમેશા પહેલો નંબર જ લાવી. તો સારું કેવા હોય. અને બકુલભાઈ, હા છે ને, અમારા ઘરમાં સૌથી લાડકી દીકરી છે ને, મારા કાળજાનો કટકો છે, બરોબર? એને આમ જીવની જેમ અમે હાંચવી છે. હા, એટલે જો તમને જેમ ઠીક લાગે એમ. એટલે અમને તો તમારી બધી બાયોડેટા ને બધું શાંતિ કાકાએ કહ્યું હતું એ પ્રમાણે આપણી તો. હા મોટાભાઈ, જો તમને વાંધો ના હોય તો હું 2 મિનિટ વાત કરીશ. હા હા, કેમ નહીં. હવે આજકાલના જમાના પ્રમાણે તો છોકરા છોકરીઓ પહેલા વાતચીત કરે. બેટા મિરલ, હા, આપણું ઘર બતાવતી હો. હા, ચાલો. શું છે બકુલભાઈ? બસ બાકી શાંતિ. તો બકુલભાઈ, આ તળિયા ફાવી ગયા તમને? આવી જ જાય ને. આ વર્ષો છે એમાં હોય તો, પણ અત્યારે અમારી દુકાન પણ સારી છે. હા, નાના ભાઈએ કરી કે ને કપડાની રેડીમેડથી, એટલે મુંબઈથી કપડાં લાવે છે. ક્યાં ગયા હતા તમે? ક્યાં ગયા હતા શું? તું જાણે છે ને કે આ બપોર સુધી કામ હોય છે મારે, તો કામે જ ગયો હતો. એક પાર્ટી પાસે પેમેન્ટ લેવાનું હતું. આ ઘણા સમયથી પેમેન્ટ અટવાયું હતું, એટલે ત્યાં એમની ઘરે બેસવા ગયો હતો. નીચે મહેમાન હતા કે વયા ગયા હતા? મહેમાન નીચે? હા, નીચે તો મને કોઈ નહોતું મહેમાન દેખાણું. વયા ગયા હશે. વયા ગયા છે મતલબ કોણ આવ્યું હતું? એ જ તમારી બેનને જોવા માટે આવ્યો તો છોકરો. અચ્છા, મતલબ કે આજે 12મો મુહૂર્ત્યો આવ્યો. આઈ થિંક શું ધારી છે ને બેને, મને એ જ નથી સમજાતું. અત્યાર સુધી કેટલા છોકરાઓ એને રિજેક્ટ કરી છે, અને આ છે કે સામે ચાલીને બધી વસ્તુ આમ પ્રોફેશનલ જોવે છે કે બાયોડેટામાં શું લખ્યું છે, શું નહીં, સારી જોબ છે કે નથી. કે બધું ના જોવાનું હોય. બાના છે બધા, કારણ કે એમને તો ખબર જ છે ને કે કોઈ એમને પસંદ નથી કરવાનું. આ તો છે ને રિજેક્શન ન લાગે ને એટલે સામેથી જ કહી દે છે કે મેં જે છોકરાને રિજેક્ટ કરી દીધો. હવે રિજેક્ટ, અને એ અમારી બેન કરતી. હા, હવે જવા દે. છોકરાઓના સામે ચાલીને ફોન આપ્યા છે મને શું કહે છે ખબર છે કે તમારી બેનની હાઈટ તો જુઓ, નાનું બચ્ચું લાગે છે. હવે નાની છોકરીને લઈને પરણવા નીકળ્યા હોય ને એવું લાગે. ખબર છે મને કયો માં, હું આ જ ઘરમાં રહું છું. બુદ્ધિ છે મને. એક તો હાઈટ ઓછી અને ઉપરથી બટેકું. હા, ખબર છે મને. બધી રીતે મારી બેનને પૂરેપૂરી ઓળખું છું. અને ઉપરથી આ મમ્મી પપ્પા, કેટલી વાર કહ્યું છે કે કોઈ સારો છોકરો ના મળે ને તો કઈ વાંધો નહીં. હવે જેવો કદાચ લૂલો, લંગડો, બોબડો કોઈ પણ મળે ને, પણ હાય પાડવા જોઈને. આ તમારી બેનને છે ને કોઈ હા નથી પાડતું, કારણ કે લોકો છે ને ખાલી ભણતર ન જોવે, લુક પણ જોવે. હા, એ જ તો પ્રોબ્લેમ છે. આ નથી કરાવતા બધા હા જ્ઞાતની બારા બધા સંબંધ. હા, એવું કંઈક ગોઠવે તો થશે, બાકી મને તો નથી લાગતું કે સીધી રીતે કંઈ પણ મેળ આવે. એમાં પણ નહીં થાય. તમારે જોજો ને, જ્યાં લખવું હોય ને ત્યાં લખી લેજો. તો હવે શું કરી શકીએ આપણે? તું જ કે ને. હા, ચિંતા કર્યા સિવાય કે ટેન્શન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. મને તો લાગે છે કે આખી જિંદગી આમને આમ નીકળી જશે. શું આખી જિંદગી આમને આમ નીકળી જશે? હું કોઈને પાલવવાની નથી. લગ્ન કરવા હોય તો કરે, નહીં તો નોખરે વયા જાય. હું પણ કોઈને પાલવવા નથી માંગતો, પણ શું કરું? બેન છે કે મારી તો થોડી નખાશે. આ નાની હતી ત્યારે કોમ્પ્લેન પીવડાવાય ને. કોમ્પ્લેન લાવ્યા હતા એક ડબ્બો, હજી એમને એમ પડ્યો છે. એ દિવસથી લઈને અત્યાર સુધી
આ કોમ્પ્લેન મેં પીધું પણ એને નથી પીધું. આ નાની ઉંમરે ગાડી ગુડી ને એના કરતા સાયકલ આપી હોત ને તો હાઈટ વધી જાત. હા, થોડોક વજન પણ ઉતર્યો હોત. પણ હવે મેડમને ચાલીને જવું તો પોસાય નહીં, સાયકલ ચલાવવી ગમતી નહોતી. પપ્પાએ સ્કૂટી લઈને આપી, એ દિવસ સ્કૂટી ઉપર જાય છે. હાઈટ નાની છે, પગ નથી આમતા, બ્રેક નથી લગાવી શકતી, છતાંય આખી સીટમાંથી ઉતરીને પોતે રસ્તા ઉપર ઊભી રહીને પછી બ્રેક મારશે. બસ હવે શાંત થઈ જા. શાંત શું, આ મનની બડાસ નીકળે છે, મનની બડાસ નીકળે છે. અને ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે તું મારી સામે બેઠી એના કરતા એ હોય ને તો બે ફડાકા ઝીકીને કહી દઉં ને કે નીકળ ઘરની બહાર. શું છે પણ જુઓ, હજુ જવાબ શું આવ્યો છે મને ખબર નથી. બની શકે કદાચ હા પણ પાડી દે છોકરામાં એમ પણ 90% નહીં પાડે. હા, અત્યાર સુધી એવી જ આશાઓ હતી કે હા પાડી દેશે, હા પાડી દેશે. હવે પપ્પાએ તો એક છોકરાને એમ પણ કહ્યું હતું કે 1 કરોડ રૂપિયા આપીશ. કરોડ રૂપિયામાં પણ છોકરાએ પોતાની જિંદગી ના બગાડી, તે ના જ બગાડી. બધા મારા જેવા સારા ન હોય ને. હો વાત ના કરા, મેં કઈ તારી લાઈફ નથી બગાડી. એકદમ હેન્ડસમ છું, એકદમ સુશીલ દેખાવડો, સંસ્કારી છોકરો છું. અને તું છે કે મેં લાઈફ બગાડી. લાઈફ તો મેં બગાડી છે તારી સાથે. તું પણ હાઈટમાં થોડા તો ગધેડા પણ હોય, જેમ તમારી બેન છે. થાય છે લગન નહીં ને? હેન્ડસમ ખોડાય હોય, ખબર ના હોય તો કહી દઉં. ભૂખા રહેજો આજે. બહાર જઈને જમી લઈશ, એમાં ભૂખ્યો શું કામ રહું? આ છોકરાવાળાનો ફોન આવ્યો છે, એના પપ્પા બહાર વાત કરે છે. શું જવાબ હશે? એક તો એમને ઈશારો કરીને મને અંદર આવવાનું કહી દીધું. ભગવાન ભગવાન, હા જ આવે જવાબ, હા જ આવે, બસ હા જ આવે. શું થયું રીચા? શું ટેન્શનમાં? ફોન આવ્યો, તમે વાત કરતા હતા ને, તો શું જવાબ આવ્યો છોકરાવાળાનો? બોલો ને. એ લોકોએ હા પાડીને અહીંયાથી તો હસતા મોડે જ ગયા હતા. એટલે મને તો હા જ લાગે છે. આમાં કોઈ નાના અણસાર દેખાતા નથી. બોલો ને, શું થયું? એ લોકોએ ના પાડી. શું? એમ કે છોકરી થોડીક નીચી છે અને થોડીક જાડી પણ છે. ભગવાન, આપણે આપણી દીકરીને આટલી ભણાવી ગણાવી, આટલી હોશિયાર બનાવી, અને જે હોય તે હાઈટ ઓછી લાગે, કોઈકને જાડી લાગે, કોઈકને કદરૂપી લાગે, કોઈને સારપ દેખાતી જ નથી. મારું પણ એ જ કહેવાનું છે રીચા. છોકરીઓની હાઈટ, એનું કદ, બીજું ઘણું બધું છે છોકરીઓમાં ગુણ. રસોઈ બનાવે છે, સંસ્કારી છે, ડાઈ છે, ઘરકામ કરે છે, બારે નોકરી કરવા હોત જઈ શકે એમ છે છોકરીઓ. ફક્ત ને ફક્ત લોકોને કંઈ બીજું જોવું જ નથી. એ જ વાત. રીચા, તું ચિંતા નહીં કર. હું એકથી સારામાં સારા છોકરા ગોતીને આપણી મિરલને જે છોકરો ગમે ને એની સાથે લગ્ન કરીશ. અને હા, હું અડધી પ્રોપર્ટી પણ એના નામે તૈયાર કરવા છું. પણ મારી મિરલને ગમે ને એવો જ છોકરો મારે જોઈએ, બસ. ભગવાને આપણને 18 રૂપિયા આપ્યો, પણ શું કામનું? આ દીકરાને તો જોઈતી વાઈફ મળી ગઈ, પણ આ દીકરી માટે છેલ્લા કેટલાય સમયથી આપણે વલખા મારીએ છીએ. આજે જે છોકરો જોવા આવ્યો હતો એ 12મો છોકરો હતો. કંઈ વાંધો નહીં, તું વિચાર નકમું ટેન્શન લેમાં, તને બીપી વધી જાય છે. તું મારી ઉપર વિશ્વાસ રાખ, તું ચિંતા કરમાં. અરે ઉકેળો હોય ત્યાં લોકો કચરો નાખવા આવે, બરાબર? દીકરીવાળા છીએ, મૂર્તિયા તો આવવાના જ છે. ને સાંભળ, આપણે કંઈ જેવા તેવા નથી. આપણને પણ ગમે ને ત્યાં જ આપણે કરશું. આ છોકરો થોડોક મને ઠીકઠાક લાગ્યો, એટલે સ્વાભાવિક છે કે આપણી બંનેની ઈચ્છા હોય કે ભાઈ આવો છોકરો આપણી મિરલ માટે મળે તો બંનેની જોડી પણ સારી લાગે, છોકરો પણ મને ડાયો લાગ્યો. પણ નહીં, આજકાલના છોકરાઓને તો બધું પરફેક્ટ જોઈએ છે. આપણા સમયમાં આવું હતું? ના. કાંઈ વાંધો નહીં, ચિંતા કરમાં, સૌ સારાવાના થઈ જશે.
આ ભગવાને મારી દીકરીની કિસ્મત કેવી લખી છે ને ખબર નથી પડતી. બધું હોવા છતાં પણ દર વખતે ના. મમ્મીજી, કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ. છોકરો જોઈને ગયો ને, આ વખતે તો પાક્કું હા પાડી જ દીધી હશે. મેં માનતા રાખી છે કે આ વખતે બેનબાનું પાક્કું થઈ જાય ને એટલે દેવાંગ છે ને એ ચાલીને આપણા કુળદેવી માતાના મંદિરે જશે. મમ્મીજી તો શું થયું? ક્યારે લગ્ન નક્કી કર્યા છે? કહી દીધું ને કે અમારે તો જેટલા જલ્દી વહેલા બને ને એટલા. મમ્મીજી, મમ્મીજી કેમ તમારા મોતિયા મરી ગયા છે? ના આવી છે છોકરા લોકોની. અરે રે, ખબર જ હતી કે આવું કાંઈક જ થશે. મેં તો કીધું જ તું ને કે હવે છે ને બેનબાને જે છોકરો મળે ને એને એને હા પડાવી દેજો. બેનબા કાંઈ બોલ્યા હતા? ના ના, તારા બેન બા કાંઈ નથી બોલ્યા. શું બોલે બિચારી? કારણ કે દર વખતે કંઈક ને કંઈક વાતથી લઈને ના જ આવે છે. ના મમ્મીજી, એ વાત ખોટી. કંઈક ને કંઈક વાત નહીં, એક જ વાતના લીધે ના આવે છે. એમની હાઈટ અને એમનું શરીર સેમ તમારા જેવા થયા છે. વધારે પડતું બોલતા હોય એવું નથી લાગતું? આમ પણ આજે મારું મગજ ઠેકાણે નથી, એટલે મહેરબાની કરીને છે ને મારું મગજ હલાવવા ના આવતા. હા, તમારી શોધખોળ પૂરી થઈ જાય ને પછી મને કહેજો. તો એક છોકરો ધ્યાનમાં છે, મેં પહેલાંય તમને કીધું તું પણ તમે મારી વાત ન માન્યા. હા, તમારે તો બીજા છોકરા જ જોવા છે. અમારા મામાનો છોકરો, સાચે કહું છું, બહુ જ સારો છોકરો છે. હવે પૈસે ટકે સારા છે તો પછી શું વાંધો છે? એકદમ સાચી વાત. સારો છે, સંસ્કારી છે, થોડોક પૈસે દેખાવડો ટકે છે. સારા, સંસ્કારી, સારો, પણ મગજનો તો અસ્થિર છે ને. હા, જેને કોઈ ના હા પાડે એની જગ્યાએ મારી દીકરીને વડાવું. હા, તો એમાં ક્યાં બેનબાને હા પાડે છે? એક મિનિટ, વધારે પડતું નહીં બોલવાનું. મારી દીકરી માટે છે ને સારો મુહૂર્ત લખ્યો જ હશે. હા, એટલે આવી ખોટા વહેમમાં ન રહેતા કે તમારા અસ્થિર મગજના ભાઈ સાથે હું મારી દીકરીના લગ્ન કરાવી દઉં. મમ્મીજી, હા હા, તમારી વાત સાચી છે કે બેનબાના માટે કોઈ છોકરો તો બન્યો જ હશે. ખાલી વિચાર તો કરો, આ બેનબાને એમના જેવો છોકરો મળ્યો તો નાનો, બાટી અને બે ટેંગો આયલા જતા હશે. બહુ સરસ જોક હતો. હા, બહુ સરસ જોક હતો. મારી દીકરીને ઠીંગણી નહીં કહેવાની, સમજી ગયા? હા, દોઢ ડાયા બનતા મારી દીકરીની દર વખતે મન ફાવે એવી મજાક ઉડાવી નાખો છો. અરે એના નસીબમાં સારો જ છોકરો લખ્યો હશે, પણ મહેરબાની કરીને આ તમારા મામાનો દીકરો જે છે ને અસ્થિર મગજનો, એની સાથે માંગુ નાખવાની વાત તો કરતા જ નહીં. પાગલખાનામાં પણ એની ભરતી કરે એમ નથી. નહીં કરું. એમાં રાડો શું નાખો છો? આ તમારી દીકરીને કોઈક રિજેક્ટ કરીને જાય ને એમાં તમે બધો ગુસ્સો મારા ઉપર ઉતારો છો. રિજેક્ટ કરવાની વાત નથી. આવીને દર વખતે જે મારું મગજ હલાવો છો ને એ બંધ કરી દો. તમે તમારું કામ કરો. મેં તમને બોલાવ્યા અહીંયા. કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવી હતી, હવે નહીં કહું. અરે બા, કેમ આટલી નર્વસ થઈને બેઠી છો? આ જો ને કેટલા છોકરા જોવા આવ્યા પણ એક પણ છોકરો મને હા પાડીને નથી જતો. એ તો જેની સાથે તારા સંબંધ લખાયેલા હે ને એ આવશે ને ત્યારે જ પાક્કું થશે. એમ તો આવે, ઘણા છોકરા જોવા આવે, એમાં શું થઈ ગયું? પણ આ 13મો છોકરો હતો. પણ શું કરવાના બેટા, તારાને એના અંજનપાની નહીં હોય એટલે હા નહીં પાડે. જેની જોડે તારા અંજનપાની હશે ને એ ચોક્કસ તને જોઈને હા કહી દેશે. બધાને મારી હાઈટથી જ પ્રોબ્લેમ છે. મારી હાઈટ ઓછી છે, મારા કરમ તો નબળા નથી ને. ના બેટા, એ તો જેની હાથે લખાયેલું હોય ને, જો કોઈના વર્ષે થાય, કોઈના 2 વર્ષે થાય, થઈ જશે. ત્યાં સુધીમાં સમય લાગશે. હવે ઓલા છોકરાને આપણે મહિલા નહીં હોય તો આપણે ક્યાંથી ખબર પડે? જે દિવસે મળશે તારાને એના અંજનપાની હશે તે દિવસે તારું પાક્કું ગોઠવાઈ જશે. વાત પણ સાચી છે, પણ કેટલાક દિવસ આમ કેટલા છોકરા જોયા, કંઈ તો નહીં, હા પાડે ને. બહુ મન પણ નહીં લેવાનું. આપણા ઘરમાં કંઈ તને તકલીફ તો નથી ને બેટા? ના, કાંઈ તકલીફ નથી. બસ તો શાંતિથી સુખેથી જીવને. એ ભગવાને જે દિવસે લખેલું ને એ દિવસે જ થવાનું. ત્યાં સુધી કાંઈ નહીં થાય. આપણે ગમે એટલા માથા પછાડીએ ને તો એ ના થાય.
ને જ્યાં સારું હશે ને એ ઘરે જ તને આપશું. ગમે તેવા ઘરે તો અપાય નહીં. આપણા ઘરે આટલું બધું તું સુખ સાહેબી ભોગવીને જાહે તો પછી તને ઘર બી એવું મળવું જોઈએ ને બેટા. હા તમારી વાત તો તો સાચી છે બા. પછી અમારા મનને શાંતિ થાય એવા ઘરે જ તને મોકલવી પડશે ને. હવે સમજાઈ ગયું. હા તમે મારી હિંમત છો. હા તો ઉદાસ નહીં રહેવાનું, બસ મોજમાં રહેવાનું. સારું મોજમાં રહીશ. પણ લોકોને એક વસ્તુ સમજાતી નથી. લોકોના રૂપ રંગ જોવા કરતા લોકોમાં ગુણ જોવો. એ બધા સરખા ન હોય ને. આપણે આ 5 આંગળી છે સરખી છે, એક લાંબી છે એક ટૂંકી છે. એ માણસોના સ્વભાવ પણ એવા હોય છે. સાચી વાત. હા ધીરે ધીરે બધું થઈ જશે. ટેન્શન નહીં લેવાનું ને શાંતિથી જીવ. અને અમને તારા કરતાં વધારે ફિકર ચિંતા તો અમને છે, પણ થઈ જશે. થઈ જશે. કઈ વાંધો નહીં. હું ખુશ થઈ ગઈ તમારી વાત સાંભળીને. તો પછી સારું તો હું હવે તમારા માટે ચા બનાવું હા કે શરબત પીવું છે? નહીં, અત્યારે ચાનો ટાઈમ છે. હા તો હું તમારા માટે ચા બનાવું છું. પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ બહુ વિચારમાં બેઠા છો? શું કરું, કઈ દેશ નથી વીતતી મને તો ભાભી. કેમ કઈ વાતની વાત કરો છો કે મને નથી સમજાતું? મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું. પણ કઈ કારણ તો હશે ને ભાભી. તમે તો બધા મારા ઘરની વાત જાણો જ છો. શું કેવું મારું? અને હા ભાભી, તમને નહીં કહું તો કોને કહું? હા તો કોને? મારા ભાઈ તો છે નહીં, નહીતર એની ભાઈ દુઃખ હળવું કરત. હા હા, મારી છોકરી મીરા. હા જુઓ ને, એનું ક્યાંય પણ ગોઠવાતું નથી. જો ભાઈ, એ તો નસીબમાં હોય ને ત્યારે જ થવાનું. આપણે ગમે એટલી ઉપાધિ કરીએ અને એ છોકરાઓ જોઈ જાય પણ એની સાથે એનો કોઈ સંબંધનો કોઈ એ જ નહીં હોય તો કેવી રીતે થવાનું છે? જ્યારે જેનો બેનો મિલાપ થવાનો હોય ને એ છોકરો આવશે ને ત્યારે તમારી દીકરીનું નક્કી થાય. પછી આપણે ઉપાધિ કરવું તો એવું થોડું છે કે આપણે ઉપાધિ કરીએ ને એનું નક્કી થઈ જાય. પણ ક્યારે ભાભી? અને ભાભી, મારી વાત સાંભળો. બોલો. હું દીકરીનો બાપ છું. લાડકોટથી મેં એને ઉછેરીને મોટી કરી છે. કોઈ વાતની કમી નથી. ભગવાનની દયાથી આપણી પાસે બધું છે. પણ જે છોકરા આવે ને બધા કે હાઈટ ટૂંકી છે, જાડી છે, પણ છોકરાઓને એના ગુણ, એના સંસ્કાર, એનું વર્તન, એની વાણી, એની સુંદરતા આ કાંઈ નથી દેખાતું. એ જ્યાં ટૂંકી છે, જાડી છે. સમય કેવો આવ્યો છે મને તો એ જ નથી સમજાતું. તમે વિચાર. બહુ દુઃખી છું. કાલે 13મો છોકરો આવીને મારી છોકરીને રિજેક્ટ કરી ગયો. દુઃખ થાય છે ભાભી, મને બહુ દુઃખ થાય છે. જો સમય જ્યારે આવે ને, જે કામ થવાનું હોય ને, જ્યારે જે સમય આવે ને ત્યારે જ થાય. આપણે માથા પછાડીને મરી જઈએ ને પણ છે ને સમય વગરનું કાંઈ થતું નથી ભાઈ. ભાભી, તમે એકની એક વાત કરો છો, સમય આવે થશે, એના લાયક ગઈ છે ત્યારે. પણ ક્યારે છોકરીની ઉંમર થતી જાય છે અને છોકરીની ઉંમર પ્રમાણે એની, અને આ છોકરીઓને છે ને એની ઉંમર પ્રમાણે એના લગ્ન ન કરાવીએ ને પછી ઠેકાણા નથી મળતા. ઉંમર મોટી થઈ જાય ને તો છોકરીની હાઈટ નથી, થોડીક હેલ્ધી છે અમારી છોકરી, અને પછી ઉંમરે મોટી થાય પછી કેદી મળશે. એટલું બધું વિચારીને એટલું બધું ટેન્શન લેવાથી છે ને કંઈ અત્યારે ને અત્યારે કાંઈ થઈ નથી જવાનું. પણ ખોટી બહુ ટેન્શન ને ઉપાધિ ના લેવો. મારું કહેવાનું એમ છે, જો સમય આવે ને સમય સમયનું કામ કરીને જાય. એક વાત તમે કરો, તમે સાંભળતા જ નથી મારું. ખરાબ ચાલે છે. આપણો સમય કેમ નથી? આપણા સમયમાં આપણા માવતર કહેતા ને ત્યાં આપણે આ પાડી દેતા.
પણ હવે જમાના એ વસ્તુની વાત કરું કે જમાનો ઈ હતો બરોબર, અત્યારે હાવ સમય બદલાઈ ગયો છે. તો બદલાઈ ગયો છે જમાનો, હાવ બદલાઈ ગયો છે. અત્યારે તો છોકરા છોકરીની પસંદગી પર જ ચાલે છે. હવે આપણી છોકરી થોડી બટકી છે, એની થોડી હાઈટ ઓછી છે, એને મળવું પણ થોડું મુસીબત છે, પણ આપણે પણ થોડી શાંતિ તો રાખવી જ પડે ને. જો ભાભી, એમ કરીને તમે મારી છોકરીને મેણા મારો છો. ના મેના આપણી છોકરી તમારી દીકરી તો મારી મેં આપણી જ કીધી ને, મારી નહીં. પણ ઓય જે છે તે જ કહેવાય ને ભાઈ. આપણે ભાઈ એવો છોકરો મળવો જોઈએ ને એના માપનો, એના હિસાબનો, બેનું જોરું સરખું લાગે, તો આપને મેરડિયામનું લાગે. તમે કેમ એમ કરો છો? પછી પેલો છોકરો ઊંચો પાડ છે, આપણી છોકરી નાની, કંઈ સારું લાગે? જોડે ભગવાન છે ને બધાના ઉપરથી મેળવીને જ મોકલે છે, એટલે એની લખેલો છે ને એ આવવાનો જ છે. આપણી દીકરી કંઈ કુમારી નથી રહેવાની ભાઈ. વાહ વાહ વાહ, આખો દિવસ બેઠા બેઠા રીલ્સ જ જોયા કરવાની હે ને, કારણ કે આના સિવાય બીજું તો કોઈ કામ છે નહીં આપણને. અરે પણ હજી ફ્રી થઈ એટલે રીલ્સ જોઉં છું. હા, આમ તો હવે મને લાગે છે કે આજીવન તું ફ્રી જ રહેવાની છે. આ 12મા છોકરાએ તને રિજેક્ટ કરી, બોલો હવે 13મા ને ક્યારે બોલાવવાનો છે? છોકરો રિજેક્ટ કરે તો હું શું કરું? હું તો કોઈને રિજેક્ટ નથી કરતી ને ભાઈ. તો કરે જ ને, આપણામાં આટલી ખામીઓ છે તો છોકરો રિજેક્ટ જ કરે. કેટલી વાર કહ્યું હતું તને હા કે સાયકલ ચલાવવા જા, તો કે ના ના સાયકલ થોડી ચલાવું, મને પગ દુખે. હવે આખી જિંદગી દુખશે તને. મારામાં રૂપ નથી, ગુણ તો છે ને, અને ભણેલી પણ છું, વેલ એજ્યુકેટેડ છું, તો લે ને, કમાઉં છું સારું. લઈ આવ જા. તારામાં તાકાત હોય તો એક છોકરો લઈ આવ ને તારા ભણતર ઉપર. કેમ? આ MBA કર્યું છે છતાં પણ એકે છોકરાએ આ નથી પાડી. બાયોડેટામાં આમ બહુ મોટું શો ઓફ કરે છે ને કે લાખ રૂપિયા પગાર છે મારો, તો હા છતાંય છોકરો કેમ નથી આ પાડતો? અરે છોકરાને ઉપરથી 1 કરોડ દઈએ છીએ ને તો પણ આ નથી પાડતો. આ તો કરે છે તે શું આવશે તારા માટે? તો જાણે આમ રાજકુમાર તારા સપનામાંથી ઘોડા લઈ લઈને આવવાનો એવી વાતો કરે છે. આવશે આવશે, ઘોડા લઈને આવશે. સપના જો કોઈ આવશે બાવશે નહીં. અને આ શું આ ટેટું બેટું તને કઈ ખબર પડે છે કે નહીં? હવે જે કરવાનું હોય એ કરો ને, આ નત નવા ભવાડા કરો છો. પણ ટેટુ તો પડાવ્યું છે, બીજું શું છે? શું ટેટું પડાવ્યું છે? મને તો લાગે છે કે તારી સાથે વાત કરવા આવતો હશે ને છોકરો, ત્યારે તું જ કંઈક જાદુ ટોણા કરતી હોઈશ. બાકી બધા છોકરા નાતો ન જ પાડે. કરોડો રૂપિયાનો સવાલ હોય, હવે તું જ કે ને કરોડ રૂપિયા મળતા હોય તો હાઈટ નાની હોય એનાથી કોઈ ફરક ન પડે. પણ હવે તારા હિસાબે આ બધું થાય છે. એટલે કેવા શું માંગે છે? જાદુ ટોણા કરવાનું મતલબ તું આજીવન મારા માથા ઉપર બેસીને તાંડવ કરવા માંગે છે. આ તને મફતના રોટલા મળે છે ને એટલે તોડે છે ઘરમાં. બાકી છે ને તારે કોઈના ઘરમાં જઈને બેસવું નથી. આ ચોખ્ખી ને છટ જ વાત છે. 1 મિનિટ, હું મફત નથી ખાતી, હું પણ પગાર લાવું જ છું ને, ઘરમાં કમાઉં છું ને, ઘરમાં પૈસા આપું જ છું, તો ક્યાંથી મફત? અને રહી વાત મફતની અને તારા માથે બેસવાની, તો આ મારા મમ્મી પપ્પાનું પણ ઘર છે, તો હું અહીંયા રહું ને, એમની દીકરી છું, કોઈ ભારે ન પડું. લાખ રૂપિયા લાવે છે એમાં તો અમને સંભળાવે છે શાની? 7.5 લાખ રૂપિયા લઈને આવું છું ઘરમાં. આપણી પણ શોપ ચાલે છે કે જેવી તેવી ચાલે છે? ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. તો પછી છે ને તું એક કામ કર ને, હા તું છે ને કોઈ બાનું બનાવ અને બાનું બનાવીને જતી રહે બોમ્બે. કહેજે કે હું કંઈક બીજું કંઈક કરવા માગું છું. આ બોમ્બે કોઈ સારો છોકરો મળે તો પરણજે ને ના મળે તો કંઈ વાંધો નહીં. આ કમસે કમ અમારા માથાથી ભાર તો હળવો થશે. કાંઈ જરૂર નથી, મમ્મી પપ્પા કહેશે ને અને છોકરો જે આ પાડશે ને ઘરે આવીને ત્યાં જ હું છે ને સગાઈ કે લગ્ન કરીશ. બાકી એકલા છોકરા ગોતવાની કે પછી આ રીતના રખડવાની મારે કોઈ જ જરૂર નથી. હજી મારા મા બાપ અને મારા બા બેઠા છે આગળ, તને ભલે ના ગમતું હોય. સપના જો સપના, તારા સપના ક્યારેય પૂરા નહીં થાય. અને આમ પણ જ્યારે હોય ત્યારે ઘરમાં ડિમાન્ડો શાની કરે છે? ભાભી મને તો પેલું બનાવી આપજો, આ બનાવી આપજો, સેન્ડવિચ ખાવી છે, બર્ગર ખાવું છે. આ બર્ગર ખાઈ ખાઈને જ તે આ જો આ શરીર જો, તારું શરીર જો એકવાર. આ કોઈ પણ વ્યક્તિ તને પહેલી નજરે જોવે ને તો એમ જ લાગે કે ક્યાં ભોથું લઈ જવું મારે. છું ને ત્યાં સુધી ડિમાન્ડ કરું છું, જ્યારે કાલ સવારે હું નહીં રહું ને, સાસરે જતી રહીશ ને, ત્યારે ખબર પડશે. ખબર શું પડશે? આ સાસરે જવા માટે ઉમરાની બહાર પગ મૂકે તોય સારું છે. હા એવાય નસીબ નથી તારા. આવી ગઈ છે તે. હવે જાજા કંઈક કામ ધંધો કર. અને આમ પણ હું તો તને કહું છું, આ તું જે ઓફિસમાં કામ કરવા જાય છે, આ ત્યાં કોઈ સારો છોકરો નથી. અરે કહું છું થોડુંક તું તારે પ્રેશર આપજે એને, અને કહેજે કે આજીવન કમાઈને ખવડાવીશ. હા છોકરો આફોડો આ પાડી દેશે.
બસ હો ભાઈ, બહુ થયું, હવે જા ને તું. ચાવ, મને શું ફરક પડે છે? ક્યારનો મારું મગજ ખાય છે. આવશે જ્યારે છોકરો જોવાનું હશે, લખ્યો હશે લે, ત્યારે થાશે સગાઈ ને લગ્ન થાશે. તને કા અત્યારે ભારે પડું છું હું? હા, હે છોકરો કોઈક તને પસંદ કરે તો ઠીક છે, બાકી પડી પડી તો કંઈ થવાનું છે નહીં તારું. હા જો ને, બેઠા બેઠા કેવી થઈ ગઈ છો. હા તો લે, ઊભી થઈ જાવ તો હરખું થઈ જાહે. ના ના, તું ઊભી નહીં થતી ભાઈ. હાથ જોડું તને, શાંતિથી બેસ અને બેઠા બેઠા ખા ઠૂસ. કચોરી પડી છે ઘરમાં, જા. હા જાઉં છું. તારી યાર તો વાત કરવી જ બેકાર છે. નામ લીધું નથી થાતું, નામ લીધું ને કચોરી ખાવા જતી રહી. ઢાલ કાચબા જેવી તો થઈ ગઈ છે, ન જાણે હવે શુંનું શું થવું હશે આને. સાંભળો ને, મારે તમને વાત કરવી છે. આ મારી ફઈની દીકરી ખરી કે નહીં, સુધા, હા એની દેરાણીનો દીકરો છે. ભણેલો ગણેલો છે, બધી રીતે હોશિયાર છે, અને એ લોકોના કૌટુંબિક ધંધામાં અત્યારે ધ્યાન પણ આપે છે. તો આપણી મિરલની વાત ચલાવું? ચલાવો ને, મને કઈ વાંધો નથી, પણ છોકરો આપણી મિરલને લાયક છે તો ખરા ને. હા, આમ તો બધી રીતે લાયક જ છે. જુઓ ને, ભણેલો ગણેલો આપણી મિરલ જેવો, હોશિયાર, દેખાવડો, પણ પણ એક ધંધો તો કરે છે ને, કમાય તો છે ને. હા હા, એ લોકોના ફેમિલી બિઝનેસમાં જ અત્યારે તો બિઝનેસ કરે છે, શીખી રહ્યો છે બિઝનેસનું. પણ સુધા કહેતી હતી કે છોકરાને થોડીક પગે ખોડ છે, એટલે આમ ચાલે તો ખ્યાલ આવે, બાકી સાથે ઊભા હોય તો કાંઈ ખબર ન પડે. રહેવા દે, આવી વાત જ ન કરે. તું માં ઉઠીને જો આવી વાત તો કરશે તો પછી તમે સમજો ને, તમે શું સમજવાનું રીચા? હવે ખોટ ખાપડો વાળો છોકરો આપણી છોકરી માટે આપણે પસંદ કરીએ તો આપણી છોકરીને કેટલું દુઃખ લાગે એ ખબર છે તને? તમે સમજતા કેમ નથી? જુઓ, આપણો એટલે કે આપણી દીકરી મિરલનું કશે ઠેકાણું પડતું નથી. એટલે આપણે જાણી જોઈને એને કૂવામાં નાખી દેવાની. ના ના, હું એમ નથી કહેતી કે આપણે કૂવામાં નાખવાની, પણ એકવાર જોઈએ તો ખરા કે એ છોકરો કેવો દેખાય છે, શું છે, મળવામાં શું વાંધો છે. રીચા, એક વાત કહું તને, હું તો કંટાળી ગયો છું. તે છોકરા આવીને આપણી છોકરીને ના પાડી ગયા. મને હકીકતે બહુ દુઃખ થાય છે. આપણે કોઈ વાતની કમી નથી ને છોકરાઓ આવીને ના પાડી દે છે. હું પણ તો એ જ કહું છું કે આપણે આમ ભગવાને કંઈ ખોટ નથી આપી, પણ જુઓ ને, આપણી દીકરીની હાઇટના કારણે અને એની થોડી બોડી, એના હિસાબે એનું કશે વિચારમાં આપણે શું કરવાના? તું કે આ ભગવાને બનાવેલી બધી કરામત છે, તારું કે મારું થોડું એમાં ચાલવાનું છે. હું સમજુ છું કે મારું કે તમારું ન ચાલે, પણ તમે વિચાર તો કરો, આપણે ક્યાં સુધી આપણે મિરલને ઘરમાં રાખીશું? હવે તો દિવસે દિવસે એની ઉંમર વધતી જાય છે, પછી તો કોઈ માંગા નહીં આવે કે નહીં કોઈ છોકરો આપણને મળે. આપણે શું કરીશું? આખી જિંદગી તો દીકરીને ઘરમાં નહીં રખાય ને. તારી વાત સાચી છે રીચા. હું પણ તારી માં તરીકેની વ્યથા જાણું છું, સમજુ છું. ઠીક છે, તો એકવાર બોલાવી દઉં? ઠીક છે, તને જો યોગ્ય લાગે એ કર. પણ એક વાત, આપણી મિરલને પણ છોકરો પસંદ આવે ને તો જ કરવાની વાત છે. ઠીક છે, આપણે કોઈ એનો ઈલાજ કરાવશું, પૈસો ટકો નહીં હોય તો આપણે થોડીક એને હેલ્પ કરશું, પણ જો આપણી મિરલ હા પાડે તો. જુઓ, પૈસે ટકે તો એ લોકોને કોઈ કમી નથી, પણ મિરલને મેં વાત કરી હતી તો મિરલે તો ત્યારે ચોખ્ખી ના પાડી દીધી હતી. હવે તું જ વિચાર કર. વિચાર, આપણી મિરલ જેમ મેં ના પાડી એમ એને ના પાડી, છતાં બી
તારી એવી ઈચ્છા છે, ઠીક છે, મને કોઈ વાંધો નથી. માણસો સારા હોય તો મને કાંઈ કરવામાં વાંધો નથી. અને હા, આ બી એક કુદરતની જ રચના છે. કદાચ એનો છોકરો અપંગ હોય, જેમ કે આપણી છોકરી હાઈટ ટૂંકી છે, કાંઈ વાંધો નહીં, આપણે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર છે. પણ આપણી મિરરને પણ આપણે સમજાવવી પડશે કે નહીં? તું જ કહે. મિરલ નથી માનતી. એને તો મને ચોખ્ખી જ ના પાડી દીધી હતી. આ તો મને એમ કે તમને વાત કરું, જો તમારી હા હોય તો. વિચાર, હું પણ એવું જ ઈચ્છું છું કે આપણી મિરલના લગ્ન થાય. તો સમજાવે ને કે જો બેટા, ભગવાને તને આટલી ઉણપ આપી છે, એવી રીતે સામેના છોકરામાં પણ આટલી ઉણપ છે, તો લેટ ગો કરવી, તો લેટ ગો તો આપણે કરવું જ પડશે. તું સમજાવે ને. મેં તો સમજાવી, મારી વાતથી નથી માની. તમે જ પ્રયત્ન કરજો. ઠીક છે, હું પ્રયત્ન કરી જોઉં. જો ઘર સારું હોય, સંસ્કારી હોય, માણસો સારા હોય તો મને કાંઈ વાંધો નથી. હા, હું એક વાતનો વિચાર એવો જરૂર કરીશ. પહેલાં તો મારી ના હતી. કદાચ આપણી છોકરીના લગ્ન એ છોકરા સાથે થયા હોત અને એક્સિડન્ટ થયું ને પછી એ અપંગ થઈ ગયો હોત તો, એટલે મેં એવો પણ વિચાર કર્યો. ઠીક છે, કાંઈ વાંધો નહીં, હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મિરલ બેન, આવો ને ભાભી. શું કરતા હતા? ફોન જોતી હતી. મિરલ બેન, આ તમને એક સવાલ પૂછું? આ પૂછો ને. આ તમે છે ને આખો દિવસ ફોન જોતા હોવ છો, આ વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામ ને સ્નેપમાં ને એમાં બધામાં તમે ઓનલાઈન થતા હો, તો આ તમારો કોઈ ફ્રેન્ડ લોકો નથી જે તમારી હારે લગ્ન કરી લે? ફ્રેન્ડ ફ્રેન્ડની જગ્યાએ હોય, બોયફ્રેન્ડ બોયફ્રેન્ડની જગ્યાએ હોય ને હસબન્ડ હસબન્ડની જગ્યાએ હોય ભાભી. હું એ જ કહું છું બેન બા, કે અત્યારે તો જમાનો કેટલો આગળ વધી ગયો છે ને. આ છોકરા છોકરીઓ એકબીજાને જાતે જ પસંદ કરી લેતા હોય છે ને ઘરે પછી વાત કરી દે. તો આ તમને કોઈ છોકરો પસંદ ના આવ્યો? ના, મને કોઈ પસંદ નથી આવ્યો. જ્યાં મમ્મી પપ્પા અને બા કહેશે ત્યાં જ હું તો લગ્ન કરવાની છું. પણ એ કહે છે ત્યાં તો થાય એમ નથી ને, કારણ કે કેટલા છોકરા તમને જોઈને ગયા, એ કહે આ તો પાડી નહીં. એટલા માટે કહું છું કે તમે જાતે કોઈ છોકરો ગોતી લો, નહીં તો આમને આમ છે ને વાંઢા મરી જશું. હજી મારે એવી છે ને જાતે છોકરો ગોતવાની ભાભી જરૂર નથી પડી. આગળ જે મારી આગળ મોટા લોકો છે જે મારા માટે છોકરો ગોતી શકે. કાંઈ વાંધો નહીં, તમારી મરજી, બીજું તો શું. પણ જો સાચી સલાહ આપું ને તો મેં તો મમ્મીને કહ્યું હતું, અમારા મામા છે ને એનો દીકરો બહુ જ સારો છે, સંસ્કારી છે, દેખાવડો એ છે, અને પૈસે ટકે તો વાત જ જવા દો, એટલા પૈસાવાળા છે. મેં મમ્મીને વાત કરી હતી પણ મમ્મી હજુ હા ના કરે છે. આ તમે કહેતા હોય ને તો વાત આગળ આપું. ના ના, કઈ જરૂર નથી. મમ્મી આ ના પાડી ને એટલે બસ આવી ગયું એમાં. પણ તમે સમજવાની કોશિશ કરો. આ ક્યાં સુધી આવી રીતે છોકરા તમને રિજેક્ટ કરીને જતા રહે છે? સાચું કહું ને તો મને તો બહુ દુઃખ થાય બાપા. આ છોકરા તમને જોવા આવે ને ના પાડીને વહી જાય. બસ ભાભી બસ, મને હસવું આવે છે. તમે આમ નાટક ન કરો. જો મારી વાતને માનો, છોકરામાં છે ને કઈ ખામી નથી, એક જ છે, ખાલી દારૂ પીવે છે? ના ના. વ્યસન છે? ના ના. થોડી ઓછી ખબર પડે છે. મતલબ કે આમ તું કોઈ વસ્તુ કે એટલે કે તમે કોઈ વસ્તુ કહો તો આમ એક વારમાં ન સમજે, બે વાર કેવી પડે એમ, સાજા ગાંડા જેવો. ગાંડો નથી, એમ ડાયો છે, ભોળો છે, પણ ક્યારેક ક્યારેક કહે ને કે વિચિત્ર વેડા કરી નાખે. સાજો અને ગાંડો બંને વસ્તુ ભેગી કરીએ તો ભાભી એક વાત કહું? બોલો. હા, હું આટલી વેલ એજ્યુકેટેડ છું, આટલી સેલેરી છે મારી, કાલ સવારે વધારે થશે, કાલ સવારે ઉઠીને હું મારું પોતાનું સેટઅપ ખોલીશ, તો પછી મારે એવા છોકરા સાથે મેરેજ કેમ કર? અને મને કોઈ ઉતાવળ નથી મેરેજ કરવાની. જ્યારે મળે ત્યારે છોકરો. મને શું તકલીફ છે આ ઘરમાં? અમને તો છે ને શું એમ કહું છું કે જો આ છોકરાઓને છે ને તમારામાં એક જ વાંધો હોય છે ને, આ તમારી હાઈટ બોડી, એક તો રહ્યા ઠેંગણા અને ઉપરથી
એટલે તો આનું શું છે? એ તો કાલ સવારે હું જીમ જોઈન કરી લઈશ એટલે થોડાક ટાઈમમાં બોડી ઘટી જશે. કાંઈ નહીં, ન માનતા મારી વાત. બીજું તો શું, આ ઘરમાં છે ને કોઈને સારા માટે કાંઈ કહેવાતું જ નથી. હા સારું, હવે બધાએ મારું મગજ ખાવાનું શરૂ કર્યું છે. પહેલા ભાઈ, પછી તમે, હવે રહી ગયા હશે તો મમ્મી પપ્પાએ આવશે મગજ ખાવા. એ તો બિચારા કાંઈ ન કહી શકે ને. તમે એમના દીકરી છો, બાકી એમનો જીવ બળતો હોય એટલા માટે કહું છું કે કાં તો છે ને તમે કોઈ છોકરો જાતે ગોતી લો, અને કાં તો આ જ્યાં હું કહું છું ને ત્યાં લગ્ન કરી લ્યો. તમે મારા ભાભી જ છો ને? હાસ તો વળી. તો શરમ નથી આવતી મને એવી સલાહ દેતા કે જાતે છોકરો ગોતી લ્યો એમ? આ પણ ભાગી જવાનું ક્યાં કહું છું, ખાલી છોકરો ગોતવાનું કહું છું. આ તમારી પસંદનો છોકરો હશે તો એને તમારા હાઈટ બોડીમાં કંઈ વાંધો નહીં હોય ને. હવે તમે જાઓ, કામ કરો અને મારા મગજ ખાતા બંધ થાવ બધા. હવે અડધું થઈ ગયું છે મારું મગજ. લગન લગન લગન. હા, અત્યાર સુધી હાઈટ બોડીમાં ના પાડતા જ હતા, હવે મગજ વગરની એ કઈ જશે. બહુ બોલવા માંડ્યા છે આજકાલ ભાભી. વાત છે પછી એમની. રીચા કેમ બહુ ઉદાસ ઉદાસ રહે છે? ઉદાસ ના હોવ તો શું હોવ, તમે જ કહો ને. આ મિરર માટે એકેય માંગા હા નથી પાડતું. દરેક માંગાવાળા ના જ કહે છે. અરે જેટલા પણ છોકરાવાળા જોવા આવ્યા એ બધાએ જ ના પાડી દીધી. આમાં સમજવું શું, તમે જ કહો ને. એ તો તારી વાત સાચી છે કે મા બાપને તો ચિંતા લાગેલી રહે, ને દીકરી છે એટલે વધારે. દીકરો હોય તો ગમે ત્યારે મોડા વહેલા લગ્ન થાય તો ચાલે, છોકરી છે એટલે ઉંમરના હિસાબે થઈ જવા જોઈએ. પણ હવે એનું નસીબ પણ એ રીતનું હશે તો જ એનું કોઈ સારું એનું માંગવું નથી આવતું, ને બધા જોઈને વહી જાય છે. પણ ક્યાં સુધી મોટા ભાભી, તમે જ કહો ને, ક્યાં સુધી? હા, આટલો સમય તો રોકીને બેઠા, વાતચીત કેટલી જગ્યાએ ચલાવી. અરે ભગવાનનું આપેલું બધું છે આપણી પાસે, છતાંય આપણી દીકરીના લગ્ન નથી થતા. અરે એના પપ્પાએ તો ત્યાં સુધીની વાત કરી કે આપણી અડધી પ્રોપર્ટી જે છોકરા સાથે મિરલના લગ્ન થાય એને આપી દઈશું. પણ થયું શું? કંઈ નહીં. આપણે બધું આપીએ, પૈસા આપતા પણ માગું નહીં આવતું હોય, ને છોકરાઓ નહીં બેસતા હોય. આવે તો છોકરા કોઈ લાંબા હોય અને કોઈને કઈ વંદાગી પડે. ને આ જમાનો કેવો છે. પહેલાં આપણા જમાનામાં એવું હતું, આપણે કોઈ પૂછતું એ નહીં હતું, આપણે એમ જ બેસી જતા હતા, જેમ મા બાપ કે એમ કરતા હતા. હવે અત્યારનો જમાનો જ એવો છે કે ભાઈ છોકરાને છોકરી ગમવી જોઈએ ને છોકરીને છોકરો ગમવો જોઈએ ને, આ ઉપાધિ છે. અને આપણે આપણી દીકરીને ભણાવી, આટલી કાબેલ બનાવી, પણ આનો શું અર્થ શું? જ્યારે આપણી દીકરીને સારું ઠેકાણું જ ન મળે તો શું અર્થ? તમને ખબર છે, મારી ફઈની દીકરી છે ને સુધા, એના દેરાણીના છોકરા સાથે વાત નાખી. એનો છોકરો થોડો પગે ખોડવાળો છે. કેવી વાત કરો છો? આપણે એવા છોકરાને આપણી દીકરીને નથી દેવાની થતી. તો ક્યાં સુધી મોટા ભાભી રાહ જો? તમે જ કહો ને, ક્યાં સુધી? ના મળશે તો થોડી શાંતિ રાખની. પરેશભાઈ એટલી ચિંતા કરીને તે દિવસે હું વાત કરતી હતી એની ભેગા તો અકળાઈ ગયા. પણ તમે થોડી શાંતિ રાખો ને, એનું નસીબ જો જ્યારે હોય ત્યારે જ થવાનું છે. આપણે આપણા જમાનાના અત્યારના જમાનામાં આસમાન જમીનનો ફેર છે, એટલે થોડી શાંતિ તો રાખવી જ પડશે. પણ કઈ બાબતની શાંતિ રાખે મોટા ભાભી? ક્યાં સુધી શાંતિ રાખે? શાંતિ રખાતી હતી ત્યાં સુધી તો રાખી, પણ હવે શું? કોઈનું લગ્ન વહેલું હોય, કોઈનું મોડું હોય. આપણે મહારાજને એવું હોય તો પત્રિકા બતા, આપણા ગોર મહારાજ છે ને, એને બતાય તો જો કે એના લગ્નમાં કંઈ નડતર હોય તો આપણે એની વિધિ યાદે કરાવીએ તો જલ્દીથી થઈ જાય. બીજું તો શું? સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હા, કંઈક નડતર હોય તો આપણે વિધિ કરાવીએ, પણ અહીંયા તો કાંઈ નડતર નથી નડતું. આપણને દેખીતું છે કે આપણી દીકરીની હાઈટ જ નડે છે, તો પછી શું કરવું? ના જો બેન, તું એકવાર જાતો ખરી આપણા ગોર મહારાજની સલાહ તો લે. એના જન્મક્ષા છે ને જન્મપત્રિકા એ બતાવ મહારાજને. જો એમાં કંઈ ખામી હોય, કંઈ કરવાનું કે વિધિ તો એ જલ્દી થઈ જાય.
સારું. આપણે એમાં અપંગ છોકરા ના ના આપણે એવી રીતે નથી કરવા. સારો છોકરો હોય ને આપણે આપવું પડે ને તો એ આપણે આપી દેશું, પણ અપંગ છોકરા સાથે આપણે એકની એક દીકરી ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ છોકરીને એમ કંઈ નાખી દેવાય? વાત કરે છે તું. એકદમ સાચું કહ્યું. જોઉં છું હવે શું થાય આગળ. કોઈક સારું માંગવું આવે અને આપણી મિરર માટે હા પાડી દે ને તો સારું. નહીંતર હું તો સાચું કહું ને ભાભી, તો તમે કહો ને એ માનતા લેવા તૈયાર છું, એ બાધા રાખવા તૈયાર છું. બસ મારી દીકરીનું ઘર મંડાઈ જાય. થઈ જશે થઈ જશે. અમારા આશીર્વાદ છે. બધાનું થયું તો આપણે દીકરીનું ના થવાનું? થઈ જશે. પણ આપણે થોડી શ્રદ્ધા શાંતિ બધું જ રાખવું પડે. એટલે તો તને રસ્તો બતાવ્યો છે. તું જઈજો પરેશભાઈને લઈને, બતાવીજો ને પછી કંઈ રસ્તો નીકળે તો સારી વાત છે. જીવ તો અમારો એ મરે છે કે આપણી દીકરીને જોઈને આપણો જીવ ના કરે. તો પછી જે થાય તે ભગવાન પર થોડું છોડવું પડે, બીજું શું. હા મોટા ભાભી. શું કરવું શું ન કરવું એ જ સમજાતું નથી. રીચાએ તો મને મૂંઝવણમાં નાખી દીધો છે. તો કાંઈ વાંધો નહીં, મીરાને સમજાવી તો પડશે જ. પણ આજકાલની છોકરીઓ માનશે? કાંઈ વાંધો નહીં, એક વખત ટ્રાય તો કરી જોવા દે. મિરલ બેટા, મિરલ બેટા. હા પપ્પા આવી. હા પપ્પા બોલો ને. ઉપાધિ કરો છો શેની? ચિંતામાં છો? મારા લગ્ન નથી થતા એની ચિંતા કરો છો તમે પપ્પા? હા બેટા, દીકરી જ્યારે જુવાન થાય છે ને ત્યારે સૌથી વધારે ચિંતા દીકરીના બાપને થાય છે. અને દીકરીનો બાપ સૌથી વધારે ક્યારે રડે છે ખબર છે તને? દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે રડે છે. હવે એ સમય તો ક્યારે આવશે ભગવાન કરે ને, બહુ જ નજીક એ સમય આવી જશે. હું તમારી બધાની આશા ઉપર પાણી ફેરવું છું. મને એવું લાગે છે મારી એક હાઇટના કારણે મારા લગ્ન નથી થઈ રહ્યા અને તમારા બધાના સપના તૂટી રહ્યા છે મારા લગ્નને લઈને. અરે ના ના બેટા, આવું કાંઈ નથી. તું આવું કેમ વિચારે છે બેટા? મેં તને આવું ક્યારે કીધું? કીધું તો નથી, પણ મને હવે એવું લાગી રહ્યું છે કે હું બધાના માથાનો બોજ બની રહી છું એમ. અરે ના દીકરા ના, તું તો મારા કાળજાનો કટકો છો બેટા. એવું ક્યારેય નહીં વિચારતી. અમે તારા માવતર છીએ બેટા, તું આવું વિચારે છે? કાંઈ નહીં, હું તને એક વાત કહેવા માગું છું બેટા. હા પપ્પા બોલો ને. તારા મમ્મીએ તારા માટે છોકરો ગોઈતો છે. મારા માટે મમ્મીએ? હા મિરર બેટા. હા તો શું વાંધો છે? મમ્મીએ ગોત્યો હશે તો સારો જ હશે ને. પણ છોકરાને હું પસંદ આવી, એમને કીધું કે મારી હાઈટ ઓછી છે એમ. એ બધી વાત પછી, પણ બેટા એક વાત હું તને ચોખવટ કરવા માગું છું. શેની ચોખવટ પપ્પા? બેટા હા, આપણા સંબંધિત થાય છે બરાબર. તારા મમ્મીના મામાજીના છોકરો છે મારા ખ્યાલથી. ઓકે. ને માણસો બહુ સારા છે, સંસ્કારી છે, ખાનદાન ખોરડું છે, પૈસે ટકે બધી રીતે સુખ સુવિધાવાળા છે. પણ ભગવાને એના છોકરાને અપંગ બનાવ્યો છે. એટલે બેટા હાલી ચાલી શકે છે, પણ થોડો પગ એનો લચકાય છે એવું તારા મમ્મી કહેતા. અરે પપ્પા, તમે આ શું વાત કરો છો? તમે મને
કૂવામાં નાખવા માંગો છો? તમારી દીકરી આટલી સારી છે, ભલે થોડી કમી છે મારામાં, પણ આવા છોકરા સાથે તમે મને કઈ રીતે પરણાવી શકો? છો બેટા, તારી વાત 100% સાચી છે. હું બધું સમજુ છું કે તું એકદમ સંપૂર્ણ છે. પણ જો બેટા, દુનિયામાં છે ને, ભગવાને બધા લોકોને ચિત્ર વિચિત્ર બનાવ્યા છે. કોઈને સંપૂર્ણ નથી બનાવ્યા આ જગતમાં. કોઈનો એક સરખો ચહેરો પણ ભગવાને નથી બનાવ્યો આ જગત. કોઈનો એક સરખો ચહેરો પણ આ દુનિયામાં નથી. તને તો ખબર જ છે ને. એવી રીતે એનો છોકરો અપંગ છે તો એમાં આપણો શું દોષ છે? હા, તું પણ સંપૂર્ણ જ છે. તો ભગવાને તને હાઈટ ટૂંકી આપી છે, થોડુંક બોડી છે તારું, એમાં આ તો ભગવાનની કરામત છે. સાંભળ કે તારા લગ્ન એક સંપૂર્ણ છોકરા સાથે કે કોઈ જાતની કમી સાથે કે કોઈ જાતની કમી ન હોય એવા છોકરા સાથે તારા લગ્ન થયા અને 2 મહિનાની અંદર એ છોકરાનું એક્સિડન્ટ થાય અને અપાઈસ થઈ જાય તો એની સાથે હું લગ્ન તોડી નાખીશ? એ વાત અલગ છે પપ્પા, પણ અને ભગવાને મને હાઈટ નથી આપી એમાં મારો કંઈ વાંક નથી. બેટા, હું સમજુ છું. જો તું માની જાય ને તો અમારા ઉપરથી બહુ જડવો થાય બેટા, બહુ જડવો થાય. જો તું આ પાડે તો મને જબરજસ્તી નથી લગ્ન કરવા તારા. જો તમને એવું લાગતું હોય કે હું તમારા ઉપર બોજ છું તો હું એ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર છું. અરે ના ના બેટા, એ બોજ નથી તું. તું અમારા માટે તો કાળજાનો કટકો છો. તારા ગયા પછી તો આ ઘરની રોનક વિખાઈ જવાની છે. પણ બેટા, તારી વિરુદ્ધ જઈને અમે તારા લગ્ન નહીં કરાવે. નહીં પપ્પા, ત્યાં હું લગ્ન નહીં કરું. હવે કોઈ કહે છે કે અહીંયા શું કામ બેસાડ્યા છે? આ શું માથાકૂટ છે ક્યારની? ભાઈ શાંતિ રાખ. મારે તમારી બધા જોડે છે ને થોડીક વાત કરવી છે, એટલા માટે મેં તમને બધાને આજે ભેગા કર્યા છે. અમારે તારી કોઈ વાત સાંભળવાની જ નથી થતી. અરે ભાઈ, પહેલાની વાત તો સાંભળ ને યાર. શું સાંભળે એની વાત? કરો કરો. શું કહેવા આ બેટા, શું કહેવા માંગે છે મિરલ બેટા તું? કોક બોલવા દેશો તો હું બોલીશ ને. હા બેટા, તું જ બોલ બસ. તો એક ખુશખબરી છે. ખુશખબરી? હવે તમે લોકો મારા માટે છોકરો નહીં શોધતા. મળી ગયો છે? અરે વાહ વાહ વાહ, ખરેખર ખુશખબરી જ કહેવાય આને. બેનબા. મળી ગયો હોય ને તો લગ્ન કરીને જતી જ રે અહીંયાથી. જા. શાંતિ રાખો બેનબા, આ તો છે ને બહુ ખોટી વાત કહેવાય. આ મેં તમને કહ્યું હતું કે તમે તમારી જાતે છોકરો ગોતી લેજો, ત્યારે તો બહુ સતી સાવતી થતા હતા. મારે લગ્ન નથી કરવા, હું તો જ્યાં મારા મમ્મી પપ્પા કહેશે ને ત્યાં જ લગ્ન કરીશ. ને હવે ગોતી પણ લીધો છોકરો. અરે બા, લફડું. આ લફડું હશે ને એટલા માટે જ છોકરાઓ રિજેક્ટ કરતા હતા. છોકરાને સામે ચાલીને કહી દેતી હશે કે મારું લફડું છે, એટલે છોકરાઓ રિજેક્ટ જ કરે ને. અરે દામિની બેટા, દેવાંગ બેટા, પહેલા એને બોલવા તો દો. એ શું કહેવા માંગે છે એ તો આપણે સાંભળીએ, પછી તમે તમારા અભિપ્રાય આપજો. બોલ બેટા મિરલ. હા, તો હું એમ કહું છું કે હવે છોકરા જોવાનું બંધ કરી દો, કેમ કે મારા નસીબમાં જે હશે એ થશે. અને મારું એવું હવેથી સપનું છે કે હું ફોરેન જવાની છું ભણવા માટે. હું મારા પગ પર ઊભી થઈ જઈશ, હું સફળ બની જઈશ ને તો મારે છોકરા નહીં જોવા પડે, છોકરા સામેથી આવશે. અને જ્યારે છોકરો સામેથી આવશે ને ત્યારે જ હવે હું લગ્ન કરીશ. ત્યાં સુધી મારે લગ્ન નથી કરવા. અને એમ પણ હજી મારી ઉંમર નાની જ છે, તો એ વિદેશ જઈને હું પહેલાં મારી લાઈફ સેટલ કરવા માંગુ છું. અને એક વાત બીજી કે જો દુનિયામાં રંગ રૂપ અને એવું બધું જો મેટર કરતું હોત ને તો આજે જે લોકો કદરૂપા છે, દેખાવમાં સારા નથી, એ લોકો ઊંચી ઊંચી પોસ્ટ ઉપર છે. અને જે લોકો સારા દેખાય છે અને દેખાવડા ઘણા સુંદર હોય છે અને બધું હોય છે ને તો પણ આજે ઘણા તકલીફમાં હોય છે, ડિવોર્સ પણ થાય છે અને ક્યાંક નાની એવી ફેમિલીમાં XYZ ગમે તે રીતે દુઃખી થતા હોય છે. એટલે રંગ રૂપ અને કદરૂપ એવું કંઈ મેટર કરતું જ નથી. જો એવું કંઈ મેટર કરતું હોત ને
તો આજે દુનિયામાં ઘણું અલગ હોત દુનિયા. બેટા તો તારા લગ્ન પણ થઈ ગયા હોત ને. બસ દેવાંગ, બસ દેવાંગ બેટા, હવે તું એની પાછળ જ પડી ગયો છો. એને બિચારીને બોલવા તો દે. જો બેટા, તારા વિચારો તો સારા છે, ઉચ્ચ છે, અમને ગઈમાં, બરાબર, પણ તું જે આ બધું બોલી છે એ તું અમને કરીને બતાવીશ? હા પપ્પા, કહેવામાં અને કરવામાં છે ને ઘણો ફરક હોય છે. કે જેટલું બોલવામાં સહેલું લાગે ને એટલું કરવામાં એટલું જ અઘરું હોય છે. પણ મેં મારી જિંદગીમાં એક દ્રઢ સંકલ્પ કર્યો છે. એક મારો એવો ગોલ છે જિંદગીમાં કે હું કંઈક એક પોસ્ટ એવી હાસિલ કરીશ મારી જિંદગીમાં કે હું એટલી આગળ જાઉં કે મારે કોઈ છોકરાને જોવો ન પડે. છોકરા મને આવીને પસંદ કરે. અને મારી જે છોકરાને મારી હાઇટ કે મારા રંગરૂપ એનાથી કોઈ ફરક નહીં પડતો હોય ને એવા છોકરા સાથે હું લગ્ન કરીશ. અને હા, એક વાત કે આપણા કુળનું નામ અને તમારું નાક ઊંચું થાય ને પપ્પા, એવું કામ હું કરીશ. તમારું નાક ડૂબે કે તમારી ઇજ્જત જાય ને એવું કામ હું ક્યારેય નહીં કરું. મિરલ બેટા, જો અમે ઘણા પ્રયત્ન કર્યા પણ દરેક પ્રયત્ન નિષ્ફળ રહ્યા. હવે અમને ખબર છે કે આજે તે નિર્ણય જે લીધો છે ને એ માત્ર ને માત્ર તારા માટે નહીં પણ તે આપણા આખા પરિવાર માટે અને સમાજ માટે પણ નિર્ણય લીધો કહેવાય. તું જા, ભણ, આગળ વધ. અમે બધા તારી સાથે છીએ. હા બેટા, તું આપણા કુળનું નામ રોશન કરજે. તો અમારા આશીર્વાદ છે તારી સાથે. થેન્ક યુ મમ્મી પપ્પા, બા અને ભાઈ ભાભી. મને પણ એટલો ગર્વ છે કે મારી સાથે તમે મારી ખુશીમાં ખુશ છો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થશે ત્યારે ખબર પડશે. હવે તો વાકું બોલવાનું બંધ કરી દે ભાઈ. તારી ટીક્કર કરે છે. એ પછી તું પ્રોત્સાહન આપું છું. આ વિરોધ કરવા વાળા ના હોય ને તો પછી આગળ વધવાની આપણને હિંમત જ ના મળે. જો તું જશે ને ફોરેન, પછી એ કોની સાથે ઝઘડો કરશે એનો એને ગુસ્સો છે. હું કહેતી હતી ને એ ભાઈ હસમાં આવે, બસ કર. હું તને કહેતી હતી ને કે હું જતી રહીશ તો પછી તને કોઈ લડવા વાળું નહીં મળે. હવે તને ખબર પડશે.